ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? ના સોરી સાંજ પડી, શું કહેવાય? ગુડ ઇવનિંગ મિત્રો. તો હું આવ્યો છું આજે અમારી તલાવ છે, જો આ તલાવ છે તો કંકોડા શોધવા આવ્યો છું. હવે વાડે ફરું, કંકોડા મળે તો ઠીક છે, નકન પાછો જઈશ ઘરે. કંકોડા શોધવા આવી તો ગયો મિત્રો, પણ આ જુઓ તો ખરા કેટલું અઘરું છે. આ જુઓ કેટલું અઘરું છે. હા, આવામાં કંકોડા શોધું છું. આ જોઈ શકો કેવું ડેન્જર છે. આવતા તો આવી ગયો, પણ હવે ફાટે છે. તલાવની વચ્ચો વચ્ચ આવી ગયો છું પારે. હજુ પણ એક કંકોડું કે કઈ દેખાયું જ ના, ને મને ફાટે છે. આ જો પાછળ તલાવ દેખાય છે, વચ્ચો વચ્ચ છું તલાવની. તો ફાઇનલી આપણને કંકોડીનો વેલો મળી ગયો છે. હવે શોધીએ કંકોડા છે કે નહીં. જો આ કંકોડીનો વેલો છે. મળ્યું એક મળ્યું. હા, એક દેખાયું કંકોડું. બીજું પણ છે, નાના છે, ચાલશે પણ તોડી લઈએ. જોઈ શકો છો. હા, કેવા મસ્ત લીલા છમ છે. આનું શાક ખાવાની એટલે મજા આવે ને, ના પૂછો વાત તમે. જો 5 મળ્યા છે, હજુ શોધું. આસી જગ્યાએ શોધ્યા મેં ત્યારે મને આટલા મળ્યા. જો આટલા મળ્યા ખાલી. પણ હવે સવાર થઈ છે, હું ઘેર જાઉં છું. ના સોરી સાંજ પડી ગઈ છે, રાત થવા આવી છે, એટલે હવે ઘરે જાઉં છું. હા, એક રહી ગયું હતું. દેખો, અહીંયા ફરીને ગયો છું તોય મને ના દેખાયો. હવે દેખાય છે. જો છે ને મસ્ત લીલા છમ. આટલા કંકોડા મને મળ્યા છે. હવે આ લઈને ઘરે જાઉં છું. અને આ રસ્તો તો જો બાપરે બાપ, બીક લાગે એવી જગ્યા છે. આ તલાવ છે. તલાવની પારે આવ્યો તો કંકોડા શોધવા. કંકોડા તો ના મળ્યા, થોડાક જ મળ્યા છે. હવે ઘર તરફ રવાના થઉં છું.